वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम्। वन्दे प्रागजिभक्त जागाभक्तं। वन्दे गुरुकृष्णदा। वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा। वन्दे श्री पप्पाजी गुरुहरिचरणं। वन्दे श्री प्रत्यक्षस्वरूपं गुरुं मोक्षाय भक्त्यर्थदा। मोक्षाय भक्त्यर्थदा। जेनी वाणी विषे अखंड वहती सुरावली ब्रह्मणी। किंतु थई अज्ञातल्प समीपे रस बस सहु जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदाता वળી। पप्पा जोगी स्वरूप विभु चरणे झुकी रहूं भावथी। झुकी रहूं भावथी। Sanaran, 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 sanaran. पप्पाजी, ओ पप्पाजी, ओ पप्पाजी तमे धन्य कीधा। ओ पप्पाजी, ओ पप्पाजी, ओ पप्पाजी तमे धन्य कीधा। अवनी पर अवतरण करी ते कृपा जीवना आवरण तोड़ी ने बैठा। अब जो माहे पसंद करी सुखिया अनराधा रहे ते सौने ते लैलिन कर्या आत्म आधार, आत्म आधार।
પપ્પાજી તમે ધન્ય કીધા. ઓ પપ્પાજી, ઓ પપ્પાજી, ઓ પપ્પાજી તમે ધન્ય કીધા. ચિત્ત શુદ્ધિ તવ ચિંતને મન વિરામે તવ દર્શને પપ્પાજી, ઓ પપ્પાજી ખાલી ખોડ્યું છે તુજ વિન દિશામીન અમે તુજ વિન પપ્પાજી, ઓ પપ્પાજી. સર્વશક્તિમાન તું, સર્વવ્યાપી તું, આદિ અનંત તું, મોક્ષદાયક તું, ખેલે ખેલનહારો શુદ્ધ બ્રહ્મ કરવાને. સર્વશક્તિમાન તું, સર્વવ્યાપી તું, આદિ અનંત તું, મોક્ષદાયક તું, ખેલે ખેલનહારો શુદ્ધ બ્રહ્મ કરવાને. કરવાના કીધી જગત કે કીર્તિની, વાસના રાખી તે એક જોગીની. જોગીનો આદેશ વહે રગ રગમાં, મુક્તોને શિરે મૂકી તમે નમ્યા. સમર્થ તું, સમર્થ તું, અવિનાશી તું, ઓ પપ્પાજી તમે ધન્ય કીધા. ઓ પપ્પાજી, ઓ પપ્પાજી, ઓ પપ્પાજી તમે ધન્ય કર્યા. ચિત્ત શુદ્ધિ તવ ચિંતને મન વિરામે તવ દર્શને પપ્પાજી, ઓ પપ્પાજી ખાલી ખોડ્યું છે તુજ વિન દિશામીન અમે તુજ વિન પપ્પાજી, ઓ પપ્પાજી. ચિત્ત શુદ્ધિ તવ ચિંતને મન વિરામે તવ દર્શને પપ્પાજી, ખાલી ખોડ્યું છે તુજ વિન દિશામીન અમે તુજ વિન પપ્પાજી, ઓ પપ્પાજી. આહાય તો દેવ જીવાય નથી, એ માનવ જીવાય નથી, એ દિવ્ય શક્તિધારી પધાર્યા જાણી. વાહ વાહ હો. જોયા જાણ્યા માણ્યા એ તો નવી નવાઈની મૂર્તિ. નવી નવાઈની મૂર્તિ, એ મૂર્તિના ધબકારે સૌ માણે શ્રીજી સ્મૃતિ. માણે શ્રીજી સ્મૃતિ. એ વાત છે નક્કી, હાજી હા, એ દિવ્ય વિભૂતિ. હાજી હા, એ મળતા મળી ગઈ, હાજી હા, એ હૈયે ધબકતી. હાજી હા, એ ધબકારા ગાય નાચે તન્મય થઈ. હા પપ્પા પપ્પા, થેન્ક યુ પપ્પા. પપ્પા પપ્પા, થેન્ક યુ પપ્પા. આજનો આનંદ પ્રાગટ્ય આનંદ, હે પ્રગતિ સહુના હૃદયે બિરાજાય. હે પપ્પા પપ્પા હૃદયે બિરાજા. પપ્પા પપ્પા હૃદયે બિરાજ્યા. નસીબ હો કે
પુણ્ય અમારા જાગ્યા. હા પપ્પા પપ્પા હા આજ પધાર્યા. પપ્પા પપ્પા હા આજ પધાર્યા. પપ્પાજીના વિશ્વાસુ ભવ્ય પ્રાપ્તિ, ભક્તિ કરી અભિપ્રાયની, ધગધગતા અંગારા સૌને માની, દિવ્ય ભાવે સૌના ગુણ લઈ. ઓહો ધન્ય સાધુતાની મૂર્તિ, છુપાવાની છે સામર્થ્ય, સંકલ્પે ધાર્યું કરે નિર્બંધ રહી, તારા સ્વામીને રૌનમી. પરમ આતમ પર્વે પરમ અને આતમનું એકત્વ માણીએ. પરમ આતમ સ્વરૂપ દર્શન. પરમ આતમ સ્વરૂપ દર્શન. તાનમ તનનનમ તુમ તનન તુમ તાનમ તનનનમ તુમ તનનતા. નમો નમઃ નમો નમઃ શ્રીજી મહારાજને નમો નમઃ. નમો નમઃ નમો નમઃ ગુણાતીતાય નમો નમઃ. નમો નમઃ નમો નમઃ શ્રીજી સ્વરૂપોને નમો નમઃ. નમો નમઃ છેલ્લા 26ના યોગી સંકલ્પને નમો નમઃ. યોગી વચનને સાકાર કરનાર પપ્પાજીને નમો નમઃ. નમો નમઃ પપ્પાજીની યુગ ગાથાને નમો નમઃ. યોગી વચનને સાકાર કરનાર પપ્પાજીને નમો નમઃ. નમો નમઃ પપ્પાજીની યુગ ગાથાને નમો નમઃ. નમો નમઃ નારી જીવનના ઉદ્ધારકને નમો નમઃ. નમો નમઃ ધ્રુવ તારકની અજોડ પહેલને નમો નમઃ. નમો નમઃ નારી જીવનના ઉદ્ધારકને નમો નમઃ. નમો નમઃ ધ્રુવ તારકની અજોડ પહેલને નમો નમઃ. ધામના ધગધગતા અંગારા પુરુષોત્તમને વરી ચૂક્યા. જે હાથ લગાવે એ દજાએ અંતરના આઘોષ વહ્યા. હૈયાનો પોકાર સુણી રહી પપ્પાજીનું આગમન થાય. પ્રથમ બંસી બની રહી પરમની અમૂલી ભેટ આપે.
સ્વરૂપ તારાબેન અવિભક્ત આત્મ તારાબેન વિશ્વાસનો વાયરો તારાબેન મહાત્મ્યની મસ્તી તારાબેન વિરક્ત વિભૂતિ ધ્રુવતારક સ્મૃતિનું ઉપવન ધ્રુવતારક કુશળ કુનેહબાજ ધ્રુવતારક સ્થિત પ્રજ્ઞ ધ્રુવતારક મીઠી વીરડી તારાબેન પ્રિય જનની તારાબેન અકલ્પ્ય ઐક્ય ધરાવે પપ્પાજીની સંગાથે ધબકારે ધબકારે પપ્પાજીનો સંદેશ ફેલાવે આત્મના સારથી બનીને જીવન સુકાન સંભાળે હસ્ત સ્પર્શે કરે કમાલ પગલે અક્ષરધામ આપે અડતામાં અળગું કરીને સ્વભાવના તમ દૂર કરે ખરું ને કહીને ખોટાપણાને ખેર વિષાતા આપે હૃદય ધીરજ અર્પીને સહુના સહિષ્ણુ બની રહે સહુના હૈયા જાણે તોય વાચામાં ના વહેવા દે તારાબેન રૂપી સીતારાને અંતરથી વંદી રહીએ નમો નમઃ નમો નમઃ તાનું તનનમ તનનમ ગૃહ માતાને અંતરથી નમો નમઃ હે પપ્પાજી, તમે મને ખૂબ બળ આપજો, મારાથી રક્ષા કરજો, તમે મને આગળ લઈ જજો. અરે, સભામાં જવાનો ટાઈમ થઈ ગયો. લાવ, આટલું પતાવી ઝટ પહોંચી જાઉં. અરે, હું તો નોટપેન લાવવાનું જ ભૂલી ગઈ. તારાબેન જેવા સ્વરૂપ જેમને જરૂર જ નથી તો પણ રોજ નોટપેન લઈને જ સભામાં પધારે છે. પપ્પાજી પણ કેટલી વાર પરાવાણીમાં કહે છે કે ખપ ખટકોને ગરજ રાખો. તો હે પપ્પાજી, આવી ગરજ રાખવાનું બળ આપજો ને ફરી હું ભૂલી ન જાઉં એવું કરી આપજો. છેલ્લાના 26 ઉપર નિરૂપણ કર્યું જોગી મહારાજે કર્યું છે અને એમાં ભગવાનની માફક પૂજવા લાયક બાઈ હોય એને બાઈઓ સેવે, કલ્યાણને અર્થે જ્યારે જતન કરવું હોય, આત્યંતિક કલ્યાણ કરવું હોય, દેહભાવથી પાર થવું હોય, આત્મારૂપે વર્તા થવું હોય, એ બાઈઓએ આવી વીજળી જેવા સંત બાઈ છેલ્લાના 26 જેવા હોય અને શિવ મહારાજ લખી ગયા, ગુણાતીત મહારાજ લખી ગયા અને જોગી મહારાજે એના પર સિક્કો માર્યો અને ગુણાતીત જ્યોત વારસદાર બનવા માંગતી બહેનોની સાધના, સિદ્ધ દશા પ્રાપ્ત કરવા વાળા બહેનોની સાધના મંદિર. સભા પૂરી થાય છે, ટુકડીનો સમય થાય છે, ટુકડીના બેલ પડે છે એટલે સૌ બહેનો પોતપોતાના સેવા ક્ષેત્રમાં જાય છે. તમે ક્યાં ખોવાઈ ગયા? હું તો તારાબેનમાં ખોવાઈ ગઈ. પપ્પાજીએ આજે પરાવાણીમાં કહ્યું ને કે વચનામૃત છેલ્લા 26 પ્રમાણે જીવતા હોય એવા વીજળી જેવા સંત જે અખંડ નીરવ રહે છે, ભજન ન કરે તોય એમના સંકલ્પે પ્રભુ કાર્ય કરે છે ને એવા ગુરુ સ્વરૂપો આપણને ખરેખર મોજમાં મળી ગયા. હા, મને પણ એક વાત યાદ આવી ગઈ. પપ્પાજીની તબિયત સારી નહોતી. લંડનના એક સાધક બેનને પપ્પાજીની તબિયતની ખૂબ ચિંતા થતી હોવાથી ઊંઘ ન આવી.
તેણે સ્વામીની વાત વાંચવા લીધી. પુસ્તક ખોલતા જ 4થા પ્રકરણની 143મી વાત આવી. તેમને થયું, પપ્પાજી આવા સત્પુરુષનું સાંભળે તો એવા સત્પુરુષ કોણ એ મારે પપ્પાજીને જ પૂછવું છે. એટલે તેમણે પપ્પાજીને ફોનમાં પૂછ્યું તો પપ્પાજી કહે, તારાબેન. ઓ, એ વાતમાં મોટા સાધુનો મહિમા કયો છે કે એ ભગવાનના વચનમાં વર્તે છે, ભગવાન એને વશ છે, એને પૂજે ભગવાન પૂજાય છે, ને એવા સાધુ વગર ભગવાનને નથી ચાલતું. એવો ઘણો મહિમા કયો છે. તો તારાબેન કેવા અખંડ પપ્પાજીમય રહેતા હશે કે એમના વિચાર માત્રે ભગવાન કાર્ય કરે. તારાબેન મને નાનપણથી જ એક વાત બહુ કહેતા કે એકડા વગરના મીંડા નક્કામાં છે, ને હું કેવી નસીબદાર કે ગુરુ સ્વરૂપે તારાબેન મળ્યા ને એમના સંકલ્પે જીવમાં ભગવાન બિરાજ્યા. નહીં તો આપણી તો કોઈ તાકાત જ નથી. કહે છે ને કે ભગવાન મળ્યા એટલે એક પગલું અક્ષરધામમાં, ને ભગવાન અને સાધુ મળ્યા એટલે બંને પગલાં અક્ષરધામમાં. જય સ્વામિનારાયણ. વાહ, તમે તો આવીને સરપ્રાઈઝ આપીને. હું પપ્પાજીને તારાબેનને થેન્ક યુ કહેવા આવી હતી. મારી એક્ઝામનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું. એમના આશીર્વાદ વગર તો કાંઈ જ શક્ય નથી. મેં તારાબેનને જોયા નથી, પણ એ મારી પ્રાર્થના સાંભળે જ છે અને સદાય મારી રક્ષા કરે છે. તમે હમણાં તારાબેનની જ વાત કરતા હતા ને? મને એક પ્રશ્ન થાય છે કે તેમને ગૃહમાતા કેમ કહે છે ને એમને અવિભક્ત આત્મા કેમ કહે છે? અવિભક્ત આત્મા એટલે શું? અરે અરે, તમે તો એક સાથે બહુ સરસ પ્રશ્નો કરી નાખ્યા. અવિભક્ત એટલે એકરૂપ. અવિભક્ત આત્મા જે પરમાત્મા જોડે એકરૂપ છે, જુદા નથી. આત્મા અને પરમાત્મા એક જ છે. તારાબેનના પૂર્ણ સમર્પણથી જ પપ્પાજીએ તેમને અવિભક્ત આત્માનું બિરુદ આપ્યું. જસુબેને ભજન બનાવ્યું છે ને, અવિભક્ત આત્મા તું એક પરમાત્માને તું સમાયા છો બેઉ એકમેક. અવિભક્ત આત્મા તું ને પરમાત્મા છો એક. તારાબેન એટલે અવિભક્ત પરમાત્મા, વિભક્ત એટલે જુદા. અવિભક્ત પ્રભુ સાથે એક, પરમાત્મા સાથે એક. લૌકિક અલૌકિક મૂલ્યાંકનોથી પર અક્ષરધામના જ, પણ જગતમાં આવ્યા એટલે જગતની રીતે સહેજે સહેજે બધું જ કરવું પડે ને રહેવું પડે. એમ લૌકિક જગતમાંથી પસાર થઈ ગયા, ઇમ્યુન જ હતા એટલે કાંઈ અડ્યું નહીં, અને સીધું જ બસ એક સત્પુરુષ તરફ જ દ્રષ્ટિ. સાધુતાની જ મૂર્તિ, ત્યાગ મૂર્તિ, વૈરાગ્ય મૂર્તિ, ભાવાત્મક સ્વરૂપ, એવું તારાબેન માટે કહેવાય છે. અંદરથી બેઠો ગંગાના પ્રવાહ જેવો ભાવ હશે, સ્થિર, બધું જ કંટ્રોલમાં, બધું જ ભાવ પણ પોતાના કંટ્રોલમાં, વાપર હોય એમ જ વાપરે. અને ખરેખર જ્યારથી પ્રભુ મળ્યા ત્યારથી એક એમના જ તરફ દ્રષ્ટિ, દેહનોય ભાર નહીં એમને, અને દેહ ભાવનોય ભાર નહીં. જુઓ, હવે હું તમને અવિભક્ત આત્માનું દર્શન કરાવું. 1979ની સાલમાં જ્યોતમાં પપ્પાજીએ એક વિશેષ આયોજન કર્યું હતું, જેમાં બધા સ્વરૂપો માટે 4 દિવસ ગોઠવાયા હતા. તે સમય દરમિયાન સમગ્ર જ્યોતનું સંચાલન, સભા, બ્રહ્મસૂત્ર વગેરે બધું જ તે સ્વરૂપના આયોજન મુજબ થતું. તારાબેનના 15 માર્ચથી 18 માર્ચ સુધી 4 દિવસ હતા. તારીખ 16મી માર્ચના રોજ સાહેબજી અને ભાઈઓ આબુ ઉદયપુર ફરવા જઈ રહ્યા હતા. કાલે સવારે
ભાઈઓને નાસ્તામાં ગોટા જમાડીએ. હાજી પપ્પાજી. સીતાજીને જે સમજણ રાખો, વગરમાં કંઈ કોઈ કનડે તો ગુણ લ્યો. એ સીતાજીને જે સમજણ સ્વામી બહુ હતું, ગુણ જ લેવાનો. પેલું ખુદ ના પડે કે આ ભ્રમ નિયંત્રિત છે, આપણા માટે મારું માન શ્વાસ ને લોભને કામને ખોદ આવે છે એટલા માટે કરે, એવું ના પડે. પછી જ સ્થિતિ થાય, યોગ સમાજમાં જાય ત્યાં જ દેખાય કે આ કરાવનાર બધો એ હતો. પ્રથમ 62 જેવી નિષ્ઠા પછી ધીમે ધીમે થાય તેની છેલ્લી રહેશે. સહજાનંદ સ્વામી મહારાજની તમને બધાને તો ખાસ કરી આપીશું. ખાલી હું કરીશ ને ભરી પણ હું દઈશ, તમે પડી રહો ખાલી. એટલું જ વાક્ય ખ્યાલ રાખીએ, સાક્ષાત કરાવી રાખીએ. ભાઈઓ સંધ્યાનમાં પપ્પાજીની પરાવાણીનો લાભ અને મૂર્તિનું ભાથું ભરી ચા નાસ્તો કરવા પધારે છે. મનોમન સૌ પ્રાર્થી રહ્યા છે કે પપ્પાજી સાથે પધારે. પોકાર સુણી પપ્પાજી પધારે છે ને પરભાવમાં બધાને ગોટા જમાડી રહ્યા છે. અમને મેલીને જાઓ છો તે તમને કંઈ થતું નથી? આ અમે આટલા બધા જઈએ છીએ તે તમને કાંઈ નથી થતું, તે અહીં રહ્યા છો. હા ભાઈ, એ વાત સાચી. હેંડો બા, આપણે જઈએ. હા. અત્યારે જ્યોતમાં અવિભક્ત પરમાત્માનું રાજ ચાલે છે, એટલે મારે રજા લેવાની ન હોય. ને આમ મિની બસ, ગાડી અને વાહનો સાથે પ્રભુએ પ્રયાણ શરૂ કર્યું. દીદી, દેવીબેન, જ્યોતિબેન, જસુબેન પપ્પાજીની સાથે ગયા હતા અને તારાબેન તો ગૃહમાતા, એટલે તેઓ જ્યોતમાં જ રહ્યા ને એમણે પપ્પાજીની અભિપ્રાયની ભક્તિ કરી ને પપ્પાજીએ આપેલું પદ નિર્ભેળ દિવ્ય ભાવને ખૂબ વફાદારીથી નિભાવતા રહ્યા. પપ્પાજી સ્વયં પણ બોલ્યા છે, મારો ખરેખર બાપાની અભિપ્રાયની ભક્તિ હું જાણું છું અને મારા અભિપ્રાયની ભક્તિ તારા જાણે છે. એટલે એમાં અભિપ્રાયની ભક્તિ તે વખતે કરે સ્વરૂપ હોય ત્યારે, પછી પૂછવાનું નહીં. એવી જ રીતે એક વખત સાંજે લગભગ 7 વાગે પપ્પાજીને એક મુક્તને લઈને નડિયાદ જવાનું થયું.
દયાબેન અને ઝરણાને બોલાવો. તારાબેન, અમે નડિયાદ જઈએ છીએ. પપ્પાજી દયાબેન, જુલીબેન અને સેવકને લઈને નડિયાદ પધારે છે ને ગાડીમાં વાત કરે છે. જો આજે આપણે નડિયાદ જવા નીકળ્યા. મેં તારાને આટલું જ કીધું. કોઈ પણ પ્રસંગ 3 રીતે જુદી જુદી દ્રષ્ટિથી લેવાય: લૌકિક, અલૌકિક અને આધ્યાત્મિક. આ જ પ્રસંગને કોઈક લૌકિક રીતે જુએ તો કે કોઈ અર્જન્ટ કામ છે, હમણાં સાંજે જ આપણી એફસી ગઈ, આટલું ડીઝલ બળશે અને આવતીકાલે સાંજે ત્યાંથી બધા પાછા જ આવી જવાના છે, અત્યારે મોડું થઈ જાય, કાલે જજો. તો કોઈ એવું વિચારે કે પેલો જીવ પોકાર કરતો હશે. એમ કાર્યકારણ મનમાં અને મનમાં શોધી સમાધાન કર્યા કરે. એ અલૌકિક દ્રષ્ટિ. આધ્યાત્મિક દ્રષ્ટિ હોય તેને કશું વિચાર જ ન આવે. એ નીરવ પ્રભુમાં જ હોય, લીલાનું દર્શન જ હોય અને લડત જ ન હોય. એવી આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે તારાબેન. આ રીતે પપ્પાજીએ સ્વમુખે તારાબેનના સ્વરૂપનું વર્ણન કર્યું. એટલે જ પપ્પાજી એમને અવિભક્ત પરમાત્મા કહે છે. તેનું અહીં સત્ય દર્શન થાય છે. પપ્પાજી આપણને એ જ સમજાવવા માગે છે કે સ્વરૂપનું એક પણ કાર્ય હેતુ વગરનું નથી હોતું. આપણું કર્તવ્ય તો માત્ર એટલું જ છે કે એમના કાર્યમાં શક્ય એટલો સાથ આપવો અને એમની લીલાના દર્શન કરવા. બરાબર ને? સ્વામી 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 એની સૃષ્ટિ છે સ્વામી, દ્રષ્ટિ આધ્યાત્મિક એની. સ્વામી 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 એની સૃષ્ટિ છે સ્વામી, દ્રષ્ટિ આધ્યાત્મિક એની. મનની એક ક્ષણ એની સ્વલક્ષી ન દેખી, દ્રષ્ટિ આધ્યાત્મિક એની. અવિભક્ત આત્માનું દર્શન તો તમે અદ્ભુત કરાવ્યું છે. હવે મારી અંતરની પ્રાર્થના છે કે ગૃહમાતાનું પણ દર્શન કરાવો ને. હા, જરૂર. 1952માં પપ્પાજીએ તારાબેનને એક દિવસ કહ્યું હતું કે તારા, આપણે એક આશ્રમ ખોલીશું અને તેમાં તને એની ગૃહમાતા બનાવીશ. પપ્પાજીને કેવું દિવ્ય દર્શન હશે ને યોગીજી મહારાજની આજ્ઞાથી એમના જ પ્લોટમાં સોનાબા, શાંતાબેન અને જ્યોતિબેન, તારાબેન, હંસા દીદી અને દેવીબેન આ દિવ્ય 4 પાયા પર જ્યોત સ્થાપી
ને 4માંથી આજે 435 બહેનો માટે ભગવાન ભજવાનો માર્ગ ખોલી આપ્યો. એવી જ રીતે પપ્પાજીએ એકવાર તારાબેનને કહ્યું હતું કે તારા, તું તો મા જેવી નિર્મળ છે અને સેવાભાવી છે. ખરેખર તારાબેન મુક્તોની વાત સમાવી દે ને પ્રત્યક્ષનું મહાત્મ્ય તેમના હૈયામાં ભરી પણ દે. છુપાવવાની તાકાત તો બહુ જ. સામર્થ્ય તો છુપાવે ને સમર્થકાર ઝરણા કરે એ પણ છુપાવીને વર્તે. આમ તારાબેન પ્રભુના પ્રથમ બંસી અને બધા જ બહેનોના ગૃહમાતા બન્યા. ચાલો હવે તમને ગૃહમાતાની ઝાંખી કરાવું. ઓગણીસો 96ની આ વાત છે. એક સાધક બેન સેવા કરે છે, પણ ક્યાંય મન ચોંટતું જ નથી ને ખૂબ મૂંઝવણમાં છે. હે પપ્પાજી, હું શું કરું? હું કોને કહું આ મારી મૂંઝવણ? આ મારા સ્વભાવને લઈને રોજના રોજ પ્રસંગ બને છે, જેમાંથી હું બહાર જ નથી આવી શકતી. ગુરુને પણ બધી જ ખબર છે. આ પ્રસંગોની હારમાળામાંથી હું કેવી રીતે બહાર આવીશ? સાધના કેવી રીતે પૂર્ણ કરીશ? તારાબેન, આવા રોજના પ્રસંગો મારાથી હવે સહન નથી થતા. મારા સ્વભાવ સાથે પણ હું લડત લઉં છું, પણ મને કાંઈ સમજ નથી પડતી કે હું શું કરું, કેવી રીતે રહું, કેવી રીતે સાધના કરું. બેટા, આ તો આજા ફસાજા કંપની છે. આમાંથી કોઈ ગયું નથી ને જાય પણ નહીં. પપ્પાજીની દ્રષ્ટિમાં આવ્યા એટલે એ આપણને છોડવાના નથી. આપણું પૂરું કરાવીને જ મૂકશે. તું ચિંતા ન કર, બધું પપ્પાજી કરાવી દેશે. હું ભજન કરીશ. તમે બળ આપજો ને મને આશીર્વાદ આપો. તારાબેનની ખરી તાકાત મારા મનના વંટોળને શાંત કરી દીધું, જાણે કાંઈ બન્યું જ નથી. થેન્ક યુ તારાબેન, તમે મારી સાધના ખૂબ સરળ બનાવી દીધી ને મને હળવી ફૂલ કરી દીધી. તમારું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું. હે ચૈતન્ય જનની ગૃહમાતા તારાબેન, તમને મારા કોટી કોટી વંદન. ધન ધન ગુણાતીત ધામ નીરવ મન મૂર્તિ આસાકાર શોભે સાધુતાએ શોભે સાધુતાએ. ધન ધન ગુણાતીત ધામ નીરવ મન મૂર્તિ આસાકાર શોભે સાધુતાએ શોભે સાધુતાએ. એના દાસ તો ભાવે દાસ ભાવે શ્યામ વણકી દે સંભાળે કાજ શોભે સાધુતાએ શોભે સાધુતાએ.
ना कोई मुक्ता अभिप्राय प्रभु अभिप्राय रे स्वासो स्वास शोभे साधुताए ना कोई मुक्ता अभिप्राय प्रभु अभिप्राय रे स्वासो स्वास शोभे साधुताए शोभे साधुताए शोभे साधुताए शोभे साधुताए. જોયું તારાબેનની કેવી બેઠી તાકાત. હા, ચાલો બીજું દર્શન માણીએ. રાતનો સમય છે. કમિટીના એક સભ્ય એક સાધક બેનને બોલાવીને કાગળ આપે છે અને સંદેશો આપે છે. સાધક બેનને કાગળ વાંચી ખૂબ ચિંતા થાય છે. આ આજ્ઞા છે, પણ હું કેવી રીતે એનો અમલ કરું? ગુરુ હરિને ગુરુ તો લંડન છે. હું કોને પૂછું, કોને આ વાત કરું ને કઈ રીતે એ બેનને કહું કે તારે હવે ઘરે જવાનું છે? રૂમમાં જાય છે. આખી રાત ઊંઘ નથી આવતી. ભજન તો ચાલુ જ છે. સવારના 5 વાગ્યા છે. ભજન ને પ્રાર્થના સિવાય તો કોઈ જ આશરો નથી. મંદિરમાં જઈને ધૂન કરું. પપ્પાજી મહારાજને પ્રાર્થના કરે છે. આંખમાંથી તો અશ્રુ વહે છે. સાધક બેનની પ્રાર્થના પપ્પાજીને પહોંચે છે ને એમના પૈગામીને વહેલી પરોઢે જ મોકલી આપે છે. તારાબેન, તમે? શું થયું મને કે? તારાબેન, કમિટીએ મને આ કાગળ આપ્યો છે ને મને સમજ નથી પડતી કે કમિટીના આદેશનો હું કેવી રીતે પાલન કરું. મને કાંઈ જ સમજ નથી પડતી. જા, તું તારો નિત્યક્રમ અને સેવા કર. બીજું કાંઈ વિચારવાની જરૂર નથી. બાકી બધું હું સંભાળી લઈશ. ચિંતા નહીં કરતી. હા હાજી. હે તારાબેન, તમે તો મારા હૈયે હાશ કરી દીધી. ગૃહ માતા તારાબેનને મારા કોટી કોટી વંદન હો. પછી તો એ સાધક બેનને ક્યારે પણ કમિટીએ એ આદેશ માટે પૂછ્યું પણ નથી ને કાંઈ કીધું પણ નથી. ને એ ચૈતન્યનું રખોપું ગૃહ માતાએ હર હંમેશ કર્યા જ કર્યું ને એ સાધક બેન અટવાયા વગર સુખ, શાંતિ અને આનંદથી સાધનામાં આગળ વધી રહ્યા છે ને સ્વરૂપોના વિશ્વાસુ બની રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. આમ ગુણાતીત મા બની તારાબેને સદૈવ તીવ્ર સંકલ્પ, હેત ને મમતાથી સર્વેનું જતન કર્યું છે. પપ્પાજીના શરણમાં આવ્યા એ બધા જ મારા. તારાબેન એવી જબરજસ્ત સ્થિતિમાં વર્તે છે. દુનિયા આખી જુએ છે. એનું વર્ણન કર્યાનો કોઈ અર્થ નથી. વર્ણન કરે એમાં તો શું કરીશું? એ તો જેમ દીદીએ કહ્યું ને, જ્યારે અમે બધા ઇંગ્લેન્ડ ગયા ત્યારે તારાબેનનું કાર્ય જોયું તો ખબર પડી. આખા સત્સંગની ચૈતન્યની માં થઈને જીવે છે. બહાર એનો દેખાડો કાંઈ નથી. ભગવાનને તો છે ને. કોઈ પણ સત્સંગમાં ગમે ત્યાં કંઈ બસુરું લાગે એ અંદરથી દુઃખી થઈને પ્રાર્થના કરે છે. એવાય દાખલા મેં જોયું. અને એની પ્રાર્થના ભગવાન સાંભળે. એ રીતે ચૈતન્ય માં થઈને જીવે છે. જેને જાતે મોઢે કહેવું ના પડે, કથવું ના પડે, બોલવું ના પડે, જવું ના પડે, જાય નહીં ને કદા ઓળખતા નહીં હોય
પણ ગુજરાતી સમાજની જોડે જોઈન થયેલું છે એને માટે તારાબેન ખરેખર ભજન કરે છે. તારાબેને કીધું કે આપણે એક આશ્રમ કાઢવો છે ને તમને ગ્રહ માતા બનાવવાના છે 52માં. હા, આશ્રમની. પણ તેના તો કલ્પના નથી કેમ થશે, શું થશે, પણ અત્યારે સાચું પડ્યું. અને અત્યારે ખરેખર ગ્રહ માતા તરીકે આશ્રમની તારાબેન બહુ જ આત્મીયતાથી કામ કરે છે. જે એ માણસોને નહીં ખબર હોય કે અમારા માટે તારાબેન દુઃખી થઈને પ્રાર્થના કરી અને એમના કામ થઈ રહ્યા છે. આવું ને આવું આખા સમાજની માં થઈને, બહેનો એકલી નહીં, આપણા ગ્રહસ્થ ભાઈઓ બધાને સાચવતા તારાબેન થઈ જાય એવી આજે અંદરની પ્રાર્થના. હા, એમને મન તો રૂપ રંગ આકાર કાંઈ છે જ નહીં. આ મારા ને આ બીજાના એવો દ્રષ્ટિકોણ જ નહીં. આવો જ એક અનુભવ સેવિકાબેને કર્યો. એકવાર એક સેવિકાબેન વેકેશન પડ્યું એટલે સેવા સમાગમ માટે ઘરેથી જ્યોતમાં આવવા નીકળે છે. સાંજની બસમાં બેસે છે. શું કરું? ભગવાન ભજો કે પછી મને સાચો માર્ગ લેવડાવજો પ્રભુ. હૈયામાં હજી હલચલ ચાલી રહી છે. જય સ્વામિનારાયણ. આવી ગઈ તું? ચાલ જમવા આવી જા. હાજી. બહેનોને ક્રિયાયોગમાં મગ્ન જોઈ સેવિકાબેનના મનમાં ગડમથલ ચાલી રહી છે. હું આટલી દૂરથી આવી છું પણ કોઈ મારી સામે જોતાય નથી ને ખબર અંતરે નથી પૂછતા. સૌ પોતાની સેવામાં મસ્ત છે. હું અહીંયા આવી છું તો આખી જિંદગી મારાથી અહીં આનંદથી રહેવાશે? શું કરું? હું ભગવાન ભજું કે નહીં? બીકોમ થઈ ગઈ છું ને રાજકોટમાં મને જોબ તો મળી ગઈ છે. ગુરુ પણ મને જાતે નિર્ણય લેવાનો કહે છે. શું કરું? કંઈ સમજ નથી પડતી. તું ક્યાં ગઈ હતી? કેમ દેખાતી નહોતી? હું તો રોજ તને શોધતી હતી. તારાબેન, હું ઘરે ગઈ હતી. થોડી વાર પહેલાં જ આવી. સારું થયું. આટલા મોટા ગુરુ તમે, છતાં મારી ગેરહાજરીની નોંધ લીધી. થેન્ક યુ તારાબેન. તમે અંતર્યામીપણે મને જવાબ આપી દીધો ને મારા મનના ઉદ્વેગ પણ શાંત કરી દીધા ને મમતાભરી હૂંફથી મનનો કંટ્રોલ લઈ નિર્ણય લેવડાવી દીધો. ખરો તમારો નિર્મળ પ્રેમ જે મને મારી માં પણ વિસરાવી દે છે. હું ભગવાન ભજીશ ને તમારો નિર્વ્યાજ પ્રેમ કાયમ મારી પર વરસાવજો. હું આમ જમતી હતી અને એ આવીને બેસી ગયા ને એટલે મારા આંખમાંથી તો પાણી જ ગયા. અને એ મિનિટે એ નિર્ણય લેવાઈ ગયો કે હું ભગવાન જ ભજીશ એમ. એટલે તારાબેનનું જે આમ કહીએ ને કે ના ખરેખર, નહીંતર આપણે ચડી જાત, જગતના રાહે ચડી જાત એમ. પણ મન ઉપરનો કંટ્રોલ એણે આટલા શબ્દથી મને પૂછીને અપાવી દીધો. એટલે ખરેખર તારાબેન ખૂબ જ છુપ્પા, કે જેણે કોઈ દિવસ પોતાના જીવનમાં હુંકારો, કે આપણે કહીએ ને કે માથું ઊંચું કર્યું હોય કે આ કામ મેં કર્યું, આ કામ મેં કર્યું, એવું નથી. બસ તો એ વસ્તુ મારા જીવનમાં આવે કે ક્યારેય હુંપણાની લાગણી ઊભી ના થાય. બસ એ જ તારાબેનના ચરણે અને સર્વ સ્વરૂપોના ચરણે પ્રાર્થના. ખરા તારાબેન, કેવું અંતર્યામીપણે નિર્ણય લેવડાવી દીધો ને તારાબેન છુપા પણ બહુ જ. એવો જ એક સરસ અનુભવ યાદ આવે છે, એનું દર્શન કરાવું.
સવારના રસોડાની સેવા પૂરી થાય છે. રસોડાની બહેનો જમવા બેસે છે. તારાબેન રોજ જ રસોડામાં આંટો મારે ને બહેનોનું છૂપું રખોપું કરે. સરસ જમજો. શું લાવી દઉં? તારી થાળીમાં ભાત કેમ નથી? તારાબેન, મને નથી ભાવતો. હે પપ્પાજી, મને ભાવે ન ભાવે એવું ન થવું જોઈએ, પણ મને દહીં વગર દાળ ભાત નથી ભાવતા. મારે અડધું જ દહીં ખાવું છે, બીજું અડધું રહેવા દેજો ડબ્બીમાં. હાજી. જમીને રોજની જેમ રસોડામાં જાય છે. થાળી બધાની જુએ છે, પછી થોડો ભાત લઈને, લે થોડો ભાત ખા. જો દહીં પણ લાવી છું, તને ભાવશે. હા તારાબેન. હજી તારાબેન મને દહીં આપતા હતા ને, મારી આમ થાળીમાં લેતી હતી તો પપ્પાજી આવ્યા. પછી પપ્પાજી કહે કે માસીબા, આ કાઠિયાવાડની છોકરી હોય ને એને દહીં છાશની બહુ ટેવ હોય કે, એટલે કે આપણે છોકરીને છાશ આપવી કે. ત્યારે તો કેવું આપણે જ્યારે જે પડે જે હોય એ સમયમાં તો એવું જ હતું કે અમે કોઈ દિવસ બપોરના છાશ કે એવું જોતના ન હોય, એમ દહીં પણ ના હોય, એટલે બધા જ એક સરખું જ એવી રીતે, કોઈને કાંઈ આપણને થાય જ નહીં કંઈ કે આપણે આ નથી ખાતા એમ. એટલે ત્યાર પછી મને તારાબેને દાળ ભાતને દહીં જમાડે ને ત્યાંથી મને એટલું આંખમાં પાણી આવી ગયા કે તારાબેને એમને ન જમ્યા ને મને હવે અંતર્યામીપણાનો અનુભવ કરાવ્યો તારાબેને કે હું તારું બધું જાણું છું કે તને દહીં વગર દાળ ભાત નથી ભાવતા એમ. કેટલા અંતર્યામી એમ. તો બસ એ તારાબેન, તમારી જેમ અમે પણ તમારા સ્વરૂપોની એક વિશ છે કે અમને બધાનું જોતા તો બહુ આવડે છે, પણ દીદી રોજ કે છે પોતે પોતાને જુઓ. તો બસ અમે અમને જોઈએ અને તમારી વિશ છે જે પરમ ભાગવત સંત અમે બધા જલ્દી જલ્દી બની જઈએ, એ જ અંતરથી પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજની જય. પ્રીતિ રે પ્રીત તારી સાચી, જ્યારે જુએ ત્યાં રામજી. હો પ્રીતિ રે પ્રીત તારી સાચી, જ્યારે જુએ ત્યાં રામજી. જ્યારે જુએ ત્યાં રામજી. એવી જ રીતે એકવાર બધા જ બહેનોએ આનંદબ્રહ્મ માટે સાંજે 4 થી 7 બ્રહ્મજ્યોતિ જવાનું હતું. જ્યોતમાં એક મોટેરાએ રહેવાનું હતું. તારાબેન કહે, હું રહીશ,
મારે નથી આવવું, મને ખૂબ તાપ લાગે, એમ કરીને ઘરે જ રહ્યા. અને બીજી વખત નાની બહેનો સાથે શાક તોડવા સવારથી બપોર બ્રહ્મજ્યોતિ જવાનું હતું તો કહે, હું જઈશ, હું ફ્રી જ છું. આ આપણા ગૃહ માતા, સેવામાં તેમને ક્યારેય તાપ નથી નડ્યો. ને જ્યાં ઘરે રહેવાનું થયું ત્યાં સહજતાથી પ્રભુ સ્મૃતિમાં લઈ રહી ઘરે રહીને સેવા કરીને આપણા સૌ માટે આદર્શરૂપ બન્યા. ગરજુ થઈ મહાત્મ્યયુક્ત સેવા કરવાની શીખ આપી દીધી. હા, ને તારાબેન બહેનોના તો ગૃહમાતા બન્યા, પણ સાથે સાથે હરિભક્તોના પણ દિવ્યા બની દેહ ને આત્માનું જતન કર્યું ને હજી પણ કરી રહ્યા છે. જુઓ, તમને બતાવું. અંજુ, બહુ મજા આવી. કેટલા વખતે આપણે મમ્મી સાથે શાંતિથી રહ્યા નહીં? હવે કાલે હું વિદ્યાનગર જાઉં છું. 1 જૂન પપ્પાજીનો સાક્ષાત્કાર દિન છે. એ સમયનો લાભ લેવા જાઉં છું. ને પપ્પાજી, તારાબેન અને સૌ સ્વરૂપોના દર્શન પણ એ બાને થઈ જશે. જ્યોતિ, મને એવું થાય છે કે હું પણ આવું. હું તો બહુ આવી જ નથી શકતી. પપ્પાજી કે તારાબેનનો એવો કોઈ પરિચય પણ નથી, તો હું પણ લાભ લઉં. હા હા, કેમ નહીં? તને પણ મારા જેવી અંતરની શાંતિનો અનુભવ થશે. ચાલ, પેકિંગ કરી લઈએ. અહીં આવતા જ જાણે બધા જ વિચારો બંધ થઈ ગયા ને પરમ શાંતિનો અનુભવ થાય છે. જય સ્વામિનારાયણ. આવી ગયા? અંજુ, સારું થયું તું પણ આવી. થાકી ગયા હશો, જમીને થોડો આરામ કરો. હાજી. બંને બહેનો પ્રસાદ લઈને જ્યોતમાં પોતાના ઉતારે જાય છે. અંજુ આરામમાં જાય છે ને જ્યોતિ તારાબેનનો લાભ લેવા જાય છે. અંજુને સ્વપ્નો આવે છે કે પતિનો એક્સિડન્ટ થાય છે ને હોસ્પિટલમાં લઈ જાય છે. હે ભગવાન, આ કેવું સ્વપ્ન આવ્યું? આપણે તારી બહેનને ત્યાં ગયા છીએ. એનું ઘર તારાથી દૂર છે, હે ને? અને એનું બિલ્ડિંગ ખૂબ ઊંચું છે ને? ના, તમે એના ઘરે નથી ગયા. તારી બહેનનું ઘર તારાથી દૂર ને? એના ઘરે આપણે જઈ આવ્યા ને? ના, તારાબેન નથી ગયા. તારી બહેનનું ઘર તારાથી દૂર ને? એના ઘરે આપણે જઈ આવ્યા ને? ના, તારાબેન નથી ગયા. તું કાંદીવલી ને એ થાણા રહે છે નહીં? આપણે ગયા હતા ને? તું હા પાડી દે. તારાબેન ત્યાં દિવ્ય સ્વરૂપે ગયા જ હશે. આપણને એની લીલાનું દર્શન ન હોય? હા તારાબેન, આપણે ગયા હતા. હવે હું જાઉં? સરસ સમયાનો લાભ મળ્યો નહીં? સાચવીને જજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તારા જીજાજી હજી મને લેવા કેમ ના આવ્યા? મને બહુ ચિંતા થાય છે. ગઈકાલે મને સ્વપ્ન આવ્યું હતું કે એમનો એક્સિડન્ટ થયો ને એમને હોસ્પિટલમાં લઈ ગયા. ચિંતા ના કરીશ. પહેલાં તું મારે ઘરે આવ, પછી ફોન કરીશું. જ્યોતિ, એ તો સાંજે લેવા આવશે. કેમ છો તમે બધા? ફાઇન ને? હા, તમે કેમ છો? તબિયત સરસ? હા,
પણ આજે તો મારો નવો જન્મ થયો. આજે સવારે હું સ્કૂટર પર દુકાને જતો હતો ત્યારે મારો એક્સિડન્ટ થઈ જાત, પણ એક માજી મારા સ્કૂટર આડે આવ્યા ને હું બચી ગયો. જો એ માજી ન આવ્યા હોત તો ટ્રક નીચે હું આવી ગયો હોત. એ માજીને મેં બહુ શોધ્યા પણ ક્યાંય દેખાયા નહીં. તેમનો ઉપકાર કદી નહીં ભૂલું. એમને કારણે જ હું આજે અહીં તમારી સામે ઊભો છું. ઓહ, આ નક્કી મારા તારાબેન. એમણે જ માજી સ્વરૂપે આવીને તમારી રક્ષા કરી. એટલે જ એ વારે વારે મને કહેતા હતા કે હું અંજુના ઘરે જઈ આવી. તમારી આ દિવ્ય લીલાને હું ત્યારે જ સમજી ના શકી. હે ચૈતન્ય જનની, તમને મારા લાખો કરોડો વંદન. આવા તો કેટલાય બહેનો અને હરિભક્તોના અનુભવ હશે, પણ તારાબેને છુપા અને એમના આશ્રિત ભક્તો પણ છુપા. તારાબેનને પપ્પાજીએ ગૃહમાતા કંઈ સંબોધ્યા એ કારણ વગર નહોતું. એક ગૃહમાતા જેમ પરિવારના દરેક સભ્યની સંભાળ રાખે છે, તેમ તારાબેન સૌ આશ્રિતો માટે આધાર, આશ્રય અને માતૃત્વનું પવિત્ર સ્વરૂપ બની રહ્યા. દિવ્ય પ્રભો અવિભક્ત આતમ પરમ આતમ. અહો દિવ્ય પ્રભો તવ સ્વસ્વરૂપમ અવિભક્ત પ્રભો સકલમ સભરમ. હૃદયં સભરમ હાસનમ સભરમ વદનમ સભરમ નયનમ સભરમ વદનમ સભરમ નયનમ સભરમ. હે પ્રભો મૌનમ સભરમ શબ્દમ સભરમ અવિભક્તાત્મનઃ સકલમ સભરમ. અહો અવિભક્ત પરમાત્મન પ્રભો ચૈતન્યમાતે ત્વરિતમ પાહિ. ચૈતન્યમાતે ત્વરિતમ પાહિ. દિવ્ય પ્રભો ભક્તિં દેહી શક્તિં દેહી બુદ્ધિં દેહી નિષ્ઠાં દેહી ધૈર્યં દેહી અર્પણં દેહી શૌર્યં દેહી શીલં દેહી શૌર્યં દેહી શીલં દેહી ચૈતન્યમાતે ત્વરિતમ પાહિ. સાધુત્વં દેહી દાસત્વં દેહી અભયદાनं દેહી ક્ષણં ક્ષણં પાહિ. સાધુત્વં દેહી દાસત્વં દેહી અભયદાनं દેહી ક્ષણં ક્ષણં પાહિ. અભયદાनं ક્ષણં ક્ષણં પાહિ. આપણે કેટલા નસીબદાર કે આપણને ગુરુહરિ પપ્પાજી મહારાજ અને ગુરુ તારાબેન મળ્યા. એમનો મહિમા તો નેતિ નેતિ કહેવાય એવો છે, શબ્દોમાં વર્ણવી શકાય એવો જ નથી. એમનું જીવન સંપૂર્ણપણે પપ્પાજી મહારાજમાં જ લીન છે. પપ્પાજી સિવાય એમના જીવનમાં બીજું કંઈ નથી. તો સ્વાભાવિક જ પ્રશ્ન થાય છે કે તારાબેનને સૌથી વધારે શું ગમે? વાહ, તમે તો એ જ પૂછ્યું જે મેં તારાબેનને પૂછ્યું હતું. તારાબેનને પપ્પાજીની વચન સ્મૃતિ, એમના લીલા ચરિત્રો, એમની પરાવાણી એ બધું જ વાગોળવું બહુ ગમે. જાણે એમનો શ્વાસ જ ન હોય. એમાંય પરમના પથિકને તો એમને બહુ જ ગમે.
સવાર પડી નથી ને એમણે એ દિવસનું બ્રહ્મસૂત્ર વાગોળી જ લીધું હોય, ને સાથે સાથે જેટલા આશ્રિતો દર્શને આવે એમને પૂછી જ લીધું હોય, ને એ સૂત્ર પ્રમાણે એ તો જીવ્યા જ ને આપણને પણ વચનનું મૂલ્ય સમજાવ્યું. આ પપ્પાજીના બ્રહ્મસૂત્ર વિશે અમને સમજાવો ને. સારું, હું તમને તારાબેનના દાખલા સાથે જ સમજાવું. પરમના પથિકનેમાં પહેલું બ્રહ્મસૂત્ર છે, આધ્યાત્મિક ક્ષમતાભરી નિર્દોષ બુદ્ધિ, સૌમાં પ્રત્યેક પળે પ્રત્યેક પ્રસંગમાં રહો. 1952ની 3 ફેબ્રુઆરીએ યોગી બાપાએ કાકાશ્રીને ગોંડલ અક્ષર ડેરીમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે 72 કલાકની સમાધિ કરાવી. સમાધિ દરમિયાન કાકાશ્રીએ લખેલા પત્રમાં સૌ હરિભક્તોના નામ હતા, પરંતુ તારાબેનનું નહોતું. તેમ છતાં બીજા ત્રીજા કોઈ પણ વિચારો કર્યા વગર તારાબેન ભગવાનની મૂર્તિ સામે આસન જમાવી અંતરના ઊંડાણથી કાકલુદી ભરી પ્રાર્થના ને પોકાર કરવા મંડી પડ્યા. આમ તેમના જીવનમાં ભગવાન ભજવાનું શરૂ કરતા પહેલાં પણ આધ્યાત્મિક ક્ષમતાભરી નિર્દોષ બુદ્ધિ સૌમાં પ્રત્યેક પળે પ્રત્યેક પ્રસંગે રહેતી હતી, તેનું દર્શન થાય છે. એવી જ રીતે મને મારી જ એક વાત યાદ આવી ગઈ. 6ઠું બ્રહ્મસૂત્ર છે ને કે પ્રત્યક્ષ ભગવાન અને સાધુના મહાત્મ્યની વાતો નિરંતર કર્યા કરવી તે સાધનાની પૂર્ણાહુતિ. તો એક દિવસ તારાબેન, તમને શું ગમે? તારાબેન, કહો ને, એવું શું કરો છો? મને તો બધું ગમે. ખરેખર પૂછું છું, તમને શું ગમે? મને મહિમા ને મહાત્મ્યમાં રહો એ ગમે. પપ્પાજીને કાંઈ જોઈતું નથી, આપણી પાસેથી કોઈ અપેક્ષા પણ નથી, છતાં ઈચ્છા તો રાખે ને કે બે ભેગા થઈ મહિમાની વાત કરો, તો એ સિદ્ધાંત પાળીએ એ ગમે. એવી જ રીતે એક બીજો પ્રસંગ કહું. બેનો આનંદબ્રહ્મ કરી રહ્યા છે. એક બેનને પ્રસંગ બનવાથી મૂંઝવણમાં છે ને ખૂબ દુઃખી છે. આમાં મારી તો કાંઈ ભૂલ નથી, છતાં મારે જ બધું સહન કરવાનું. ગુરુ પણ અહીં હાજર નથી કે એમને જઈને કહું. કાંઈ ગમતું નથી, ક્યાંય ચેન નથી પડતું. બધા આનંદ કરે છે ને મને તો કોઈ પૂછતું કે બોલાવતું પણ નથી. લાવ અહીંથી જતી જ રહું. તારાબેન, તમે? તું રમવા નથી ગઈ? ચાલ આંટા મારીએ. જો તને તારદેવની પપ્પાજીની સરસ વાત કરું. જોગી બાપા મુંબઈ પધારે ત્યારે રોજ સવારે એમના માટે પપ્પાજી નાસ્તો લઈને જાય. અમે વહેલા ઉઠી નીત નવી વાનગીઓ બનાવીએ, જેમ કે તીખી પૂરી, બિસ્તરા, ઢોકળા, કટલેસ. પૂરી નાની નાની કરીએ ને જે બનાવીએ એમાંથી અમે પપ્પાજીનું જુદું રાખીએ. પપ્પાજી અમારો ભાવ ગ્રહણ કરે. આમ તારાબેને 10-15 મિનિટ એમની સાથે આંટા માર્યા. તારાબેને કેવા અંતર્યામીપણે મારા વિચાર પકડ્યા ને કોઈને નહીં ને મને એમની સાથે આંટા મારવા બોલાવી ને સ્મૃતિમાં તરબોળ કરી હળવી ફૂલ કરી દીધી. સાચે જ પપ્પાજીની સ્મૃતિ ને મહાત્મ્યની વાતો સાંભળીને મોડા વિચારોમાંથી હું આખી બહાર આવી ગઈ. પપ્પાજીની શક્તિ કેટલી અદ્ભુત! આમાં કહ્યું કે પ્રત્યક્ષ ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. એ જ આટલું કરીએ એટલે આપણું મન બીજું કરવા સમર્થ શું થાય? 24 કલાક એક પછી એક આ પપ્પાએ કહ્યું ને હમણાં બધાના મહિમાના વિચાર કરીએ, બધાના ગુણગાન ગાયા કરીએ તો ખરેખર આપણને આમે ટાઈમ નથી અને મનથી તો જરાય ટાઈમ નહીં રહે.
જોયું, તારાબેને કેવું એક એક બ્રહ્મસૂત્ર એમના જીવનમાં વણી લીધું. એવી જ રીતે પરમના પથિકને એમાં 12મું બ્રહ્મસૂત્ર છે કે ગરજુ થઈ સેવા કરો, દિવ્ય ભાવ રાખી ખમો. એકવાર અક્ષર ચૌદસે પપ્પાજીએ મંગલ પ્રવચનમાં પૂછ્યું કે અક્ષર મુક્ત કોણ ને તેને ધખણાશે નહીં હોય? પ્રકાશનના હેડ તમે બોલો. એ બેન કહે, મહારાજ એનો ઉત્તર તો આપ કરો તો થશે. પપ્પાજી કહે, આપ નહીં કરેગા, હું તો પ્રશ્ન પાછો ભૂલી ગયો. પછી તારાબેનની સામે જોઈ બોલ્યા, તારાબેનને આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં સેવા અને દિવ્ય ભાવની દખણા એક દાડોય જો મટી હોય તો બતાવો. ચાલો એ સ્મૃતિ માણીએ. હું શાકની સેવામાં હતી ને તો કાંઈ બી હોય ને તો પ્રાર્થના કરું ને તો તારાબેન આવીને ઊભા રહી જાય. લાવ ગીતા, હું કરાવું તને, શું કરાવું તને? હું ના તારાબેન કાંઈ નહીં, હું ને નેહલ સાથે હતા. તો આવીને ઊભા રહી જ જાય ને થોડીક વાર તો કંઈકનું કંઈક અમને હેલ્પ કરાવીને પછી જ જાય. એમ તો ટાણે ટાણે એમને યાદ કરી અને આવીને ઊભા રહી જાય. એક વખત તો હું છે ને મંદિરમાં હતી ટુકડીમાં, તો બપોરના ડિક્લેર થયું જમ્યા પછી કે 1:30 વાગ્યા સુધી ટુકડી છે, તો કોઈ હતું નહીં બીજું, એટલે હું એકલી હતી. તો તારાબેન આવ્યા, હાલ ગીતા આવી કે હું કહું ને એમ કરવા માંડી, આપણે હમણાં ફટાફટ 1:30 વાગ્યા સુધીમાં મંદિર કરી લઈએ. તો તારાબેન જેમ કીધું ને એમ મેં કરવા માંડ્યું ને મેં 2 જણાથી મેં તારાબેનથી મંદિર કરી લીધું. 1:30 વાગ્યા સુધીમાં તો મંદિર બી થઈ ગયું અમારું. એટલે જે કંઈ એટલું બધું અમે જતન કર્યું છે. જેવા તેવા છીએ તો અમે તમારા છીએ તારાબેન, અહીંયા લઈ આવ્યા છીએ, લાવ્યા છો દીદીબા, તો અમે છેક પાર પડી જઈએ. ને અમારું બધું જ એમણે જતન કરીને સાંભળ્યું છે, બધી જ પ્રાર્થના સ્વીકારી છે. તો હવે છેક સુધી સુખ શાંતિ આનંદથી જ કર્યું છે, કોઈ દિવસ મૂંઝાવા નથી દીધા. તારદેવ તીર્થધામથી સોનાબા સાથે જ્યોતિબેન, તારાબેન, દીદી, દેવીબેને હરિભક્તોની ખૂબ સેવા કરી. કેવી સેવાની ગરજ! આજના તારક જયંતીની જય જય જય. પપ્પાજી, તારાબેનને અવિભક્ત આત્મા, તારાબેન એટલે અવિભક્ત આત્મા એમ જે કે ઓહો હો, ત્યારે એમ થાય તારાબેન કેવા સાવ રા, કોઈ કાંઈ પોતે કાંઈ સમજતા જ નથી, પોતાને કાંઈ આવડતું જ નથી, પોતે કાંઈ છે જ નહીં, એવું જબરજસ્ત તારાબેન જીવન જીવ્યા. કોઈ જાતનો હુંહાટો નહીં. પપ્પાજી રોજ ફાંકી ખાય, ફાંકી લે, રાત્રે સૂતા પહેલાં પેટ સાફ થાય ને એની એ ફાંકી તારાબેન બનાવે. બધી વસ્તુ લઈ આવે અને પછી લોખંડની ખાયણીઓ એમાં ખાંડે. એક દિવસ શનિવાર એટલે મારે અડધો દિવસ રજા, એટલે હું દાદરો ચડી તો તારાબેન બહાર ફાંકી લઈને બેઠા હતા ને ખાંડતા હતા. તે તારાબેન તો હું દાદરો ચડી, મને બહુ જ આનંદ થયો કે હા સાંજે મને ફાંકી આમ ખાંડવા મળશે એમ. એટલે હું તો ઓહો ભાવે આનંદથી તારાબેન લાવો હું ફાંકી ખાંડું. તારાબેન કે ના ના હા એ તો હું જ કરીશ. મેં કહું આપો ને 1-2 ટચકા તો હું મારું. ના ના નહીં મળે. એટલે પછી પહેલાં જે આમ આનંદથી બોલી હતી તારાબેન, એમાં પછી મારે જરા આમ થયું કેમ તમારે એકલાના જ બહુ ઊભી છે કે મારા નથી કંઈ, કેમ નથી આપતા? બધું ચાલ્યું પણ એ બધા શબ્દ એમને કોઈ લાગ્યા નહીં. એક ટચકો પણ મને મારવા ના દીધો. આ સેવા મારી છે એટલે હું જ કરીશ, કોઈને નહીં જ કરવા દો. આ તારાબેન સેવામાં અને મહાત્મ્યમાં એકદમ પાછા આપણે તરબોળ કરી દે. ને પપ્પાજી પણ કહે છે કે મહાત્મ્યયુક્ત સેવા કરશો તો ગુરુ રાજી થશે. હવે આપણે તારીખ 14નું બ્રહ્મસૂત્ર માણીએ. શ્રી હરિજયંતી. હર કોઈ સારા માઠા પ્રસંગને સ્મિતથી આવકારીએ તે ગુણાતીત સ્થિત પ્રજ્ઞતા. તારદેવથી વિદ્યાનગર આવવા માટે સામાન બંધાવા માંડ્યો. વિદ્યાનગરમાં યોગી બાપાની જયંતી ઉજવવાની હતી અને પછી બહેનો 1 જૂને ગુણાતીત જ્યોતમાં પ્રવેશ કરવાના હતા. આમ 2 સમૈયા ભેગા થયા.
એટલે પપ્પાજીએ તારાબેનને કહેલું કે આપણે એક રેકોર્ડર અહીં રાખશું, અને તારાબેને એક રેકોર્ડર રાખેલું. થોડા દિવસ પછી મને એમ લાગે છે કે 2 રેકોર્ડર અહીં રહેવા દેજે. એક રાખ્યું છે અને બીજું સામાન સાથે વિદ્યાનગર મોકલી. તમને સમજ ન પડે, મોકલતા પહેલાં પૂછવું જોઈએ ને. પપ્પાજી મારી પરીક્ષા લઈ રહ્યા લાગે છે. પપ્પાજીને રેકોર્ડર નથી જોઈતું, પણ જવાબદારી ભર્યા કામ કરવામાં મારી મનની શીતળતા જતી તો નથી રહેતી ને. મેં પૂછીને જ કર્યું છે, એવો બચાવ તો હું નથી કરતી ને. એ જોઈ રહ્યા છે. બપોર સુધી પપ્પાજીએ કંઈ કહ્યું નહીં. તારાબેન મનથી પણ બીજા ત્રીજા વિચાર કર્યા વગર ક્ષમતાથી અન્ય કામકાજમાં પ્રવૃત્ત થયા. દેવીબેન સાથે બેંકનું કામકાજ કરી આવ્યા. કેમ છે? બધું સરસ છે. મારે રેકોર્ડરનું કામ નથી, એ તો હું જાણતો જ હતો કે ખટારામાં સામાન મોકલી દીધો છે. પણ હું તો જોતો હતો કે તારો ફ્યુઝ ઉડી તો નથી જતો ને. પપ્પાજીએ આપેલ આ બ્રહ્મસૂત્રો એમને મોઢે હતા ને રોજ જ સવારે ઉઠતાની સાથે જ પોતે તો મનન ચિંતન કરતા ને આશ્રિતોને પણ કરાવતા. સભામાં પણ એમણે ઘણા બ્રહ્મસૂત્રો સમજાવ્યા છે. તો હવે તારીખ 18નું આપણને તારાબેન સમજાવે છે, એ માણીએ. એમના પથિકને તારીખ 18. મન જીત્યું તેને જગત જીત્યું. જપ યજ્ઞ અને સ્મૃતિથી જાગ્રત મન જીતી જજો. સૂક્ષ્મનો કજિયો જે સ્વપ્નમાં આવે તે તરત ભૂલી જજો. પ્રભુ પર નાખી દેજો. બ્રહ્મસૂત્ર કેટલું સરસ. આખું જગત જીતવા જઈએ એ ના જીતાય, પણ ખાલી આપણું મન જીત્યું એણે જગત જીત્યું. એ આપણી જાતે કશું થાય એવું નથી. તો ભગવાને કૃપા કરી ને એવા નર્તનું ધારી સ્વરૂપને પૃથ્વી પર લાઈન મૂકી દીધું આપણા માટે, અને એમાં આત્મબુદ્ધિની પ્રીતિ કરાવી દીધી. જીવ સાથે જોડાઈ ગયા. આ બધું આપણે જાતે કરવા ગયા હોત તો ના થાત, પણ એમણે જે કૃપા કરી છે, બહુ મોટું કામ કર્યું છે. એટલે બહુ જ મોટું કામ એમણે કર્યું છે આપણી અંદર. એટલે મન ઓટોમેટિક એમના વિચારોમાં હોય, એમની સ્મૃતિમાં હોય, એમના વચન તરફ પાડવાનું અંદરથી તાણ અંદરથી હોય, એ મન જીત્યું જ કહેવાય. કે બસ એક એમને રાજી કરવાની અંદરની જે ભાવના હોય છે. આપણી અંદર તો બધું ઘણું બધું થતું હોય, તો એ પણ એમ થાય કે ના, એમને શું ગમે છે, એ શેમાં રાજી છે, એવું થાય જ, અંદરથી થાય. પણ આવી અંદરની આત્મબુદ્ધિને પ્રીતિ, આવી આત્મીયતા થાય ને તો આ વસ્તુ બને એવી છે. તો બધું સહેલું છે, અને એવું ના હોય તો બધું અઘરું છે. એટલે કહ્યું કે મન જીત્યું અને જગત જીત્યું. એવું આપણું મન છે. પણ એ આ સત્પુરુષ છે, એમને 24 કલાક એમનું વચન, એમની મૂર્તિ તો છે જ. આ સત્પુરુષને તો બધી ખબર છે, ખરું ને? આ કઈ જગ્યા ઉપર સેવા કરીએ છીએ, કોની આજ્ઞાથી કરીએ છીએ, એટલે ઓટોમેટિક મન જીતાઈ જાય. એને માટે પ્રયત્ન જ ના કરવો પડે. 24 કલાક એમનું વચન, એમનું ચિંતન, એમની સ્મૃતિ, એમનું મનન 24 કલાક એ કર્યા કરીએ. મૂર્તિમાં રહીને કર્યું હશે ને તો એનું સુખ જુદું આવશે. ને આપણે એ કરતા થઈ જઈએ છીએ એમને પ્રાર્થના. આજે અમે ખૂબ ધન્ય થયા. અમે આજે આવ્યા તો અમને તારાબેનના પ્રભુમય જીવનનું ને અવિભક્ત આત્મા અને ગૃહમાતા તરીકેના મહાન બિરુદના દર્શન થયા ને પપ્પાજીના બ્રહ્મસૂત્રો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો નિશ્ચિત રૂપે પપ્પાજી, તારાબેન, દીદી અને સૌ સ્વરૂપો રાજી થશે. બરાબર ને? હા, આમ નાના ભૂલકાની શું તાકાત. પપ્પાજી અને તારાબેનના બળે જ અમે પપ્પાજીને જ્યોતના થઈને જીવીએ એ માટે અમને અખૂટ બળ આપજો. અમારી હાહાગડથલ સ્વીકારો એ જ આપના ચરણોમાં પ્રાર્થના. અમારી આ પ્રાર્થના સ્વીકારજો. અવિભક્ત પરમાત્મા ધન્ય તારી સાધુ
જીવન તારું અમારું ધ્યેય બનાવ. અવિભક્ત પરમાત્મા તવ અંતરથી અંતર નથી પ્રભુ રહે છે તુજમાં. કારણ એનું બુદ્ધિને વે હૈયું હરિહૈયામાં. મહાત્મ્ય સંબંધે પ્રભુ બંધનમાં, મહાત્મ્ય સંબંધે પ્રભુ બંધનમાં, સ્વ સમાય પ્રભુ સ્વરમાં. મુરલી બની તું સદા, મુરલી બની તું સદા, કરી સહુને સુખિયા. એવું જીવન તારું અમારું ધ્યેય બનાવ. અવિભક્ત પરમાત્મા. હે પરમાત્મા ગુરુહરિ પપ્પાજી મહારાજ, હે અવિભક્ત આત્મા પરમ પૂજ્ય તારાબેન, તમને અમારા કોટી કોટી વંદન. વંદન હો વંદન હો પરબ્રહ્મને વંદન હો વંદન હો. પૃથ્વી જળ વાયુ તેજ આકાશ તત્વ કરે વંદન. વંદન હો અને સરને સાધવ મા મર સરે પાજીને વંદન હો. પ્રભુ બંસીને વંદન હો, શ્યામ સરદઈને વંદન હો. શત શત હો વંદન હો. શુભ મંગલ તવ થકી હર કણ, શુભ મંગલ તવ શક્તિ ભક્તિ મુક્તિનાધિકર, જ્ઞાન શૌર્યની જ્યોતિ હો. ગુરુ હરિને પ્રણમન હો, અવિભક્તને વંદન હો, ધામધામીને વંદન હો. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો પ્રાણાધાર ગુરુ હરિ પપ્પા
પપ્પાજી મહારાજની જય! બોલો અવિભક્ત આત્મા પરમ પૂજ્ય તારાબેનની જય! બોલો સર્વે સ્વરૂપોની જય! બોલો પરમ આતમ પર્વની જય! 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 જય સ્વામિનારાયણ. ખરેખર ખૂબ સુંદર રીતે મયુરીબેને પરમ આત્મ સ્વરૂપ દર્શન કરાવ્યું. ગુરુ હરિ પપ્પાજી મહારાજે આ ગુણાતીત જ્યોત શેના માટે સર્જી એ આપણને થોડાક શબ્દોમાં કહી દીધું કે જેને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, છેલ્લા 26 સિદ્ધ કરવું છે, એવા ભક્તો વીજળી જેવા સંતને સેવે. પ્રભુનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે માનીને સેવે. બસ આ જ પ્રથમ સ્મૃતિ. અને એવા ભગવાનના સ્વરૂપો આજે અહીં બિરાજમાન છે, પપ્પાજી સ્વરૂપ, દીદી રૂપે અને સર્વ સ્વરૂપો રૂપે. હા, પૂજ્ય જ્યોતિબેન રામાણી એમની ભક્તિ અર્પણ કરવા માટે ભજન ગાવા પધારે. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિ ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. પરમ પૂજ્ય તારાબેનની જય. બ્રહ્મ સ્વરૂપોની જય. પરમ આત્મા પર્વની જય જય જય. સર્વે બ્રહ્મ સ્વરૂપોની જય. જય સ્વામિનારાયણ. વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, નવખંડમાં વખણાઈ રે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ગુજરાતમાં વખણાઈ રે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વિદ્યાનગર જેવી ભોમકામાં ભગવાન જેવા ફેરું રે. ભગવાન જેવા ફેરું રે. વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, નવખંડમાં વખણાઈ રે. વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ગુજરાતમાં વખણાઈ રે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, ગામે રે ગામે તારો ડંકો રે વાગે, કોણ પામે તારો પંથ રે. કોણ પામે તારો પંથ રે. વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, નવખંડમાં વખણાઈ રે. વાણી રે વાણી મારા તારાબેનની વાણી, હજારો સેવકોમાં તમે પૂજાણા, હજારો સેવકોમાં તમે પૂજાણા. ભલે જૂનો જોગી છુપાડો, ભલે જૂનો જોગી છુપાડો. અમર રહે તમારો ઇતિહાસ, અમર રહે તમારો ઇતિહાસ. થોડી ધોતીને થોડી છે પાઘ,
અમૃત જરતા હોઠ રે, અમૃત જરતા હોઠ રે, વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, નવખંડમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ગુજરાતમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, ભાવ ભર્યું મુખડું તમારું, બોલતા મીઠડા વેણ રે, બોલતા મીઠડા વેણ રે, વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, નવખંડમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ગુજરાતમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ઉજળું દિલને ઉજળું અંગરખું, હું તું ના બાંધ્યા છે બંધ જો, હું તું ના બાંધ્યા છે બંધ જો, વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, નવખંડમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ગુજરાતમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, ડોકમાં માળા હાથમાં માળા, રટે સ્વામી નારાયણનું નામ, રટે સ્વામી નારાયણનું નામ, અમર રહે તમારો ઇતિહાસ, અમર રહે તમારો ઇતિહાસ, કુળને તાર્યું ભક્તોને તાર્યા, પડી તારા માને બાપ જો, વળી તારા માને બાપ જો, વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, નવખંડમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા તારાબેનની વાણી, ગુજરાતમાં વખણાઈ રે, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, યોગી સ્વામી તમારી સાથમાં રહેતા, એમ કહે છે ગણાય રે, એમ કહે છે ગણાય રે, સ્વામી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, અનુભવ એ છે પુરાણો, અનુભવ એ છે પુરાણો, વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, ઠેક ઠેકાણે તારી છબી નિહાળું, આખડી શીતળ થાય રે, શ્રદ્ધાને વિશ્વાસ બે તારા, ફેરવ્યા ના ફેરવાય રે, ફેર જેને જેણે તારો સંગ કર્યો, તેના ધોવાણા પાપ જો, વાણી રે વાણી મારા પપ્પાજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી,
વાણી રે વાણી મારા તારા બેનની વાણી ગુજરાતમાં વખણાઈ રે. આજના આ કાર્યક્રમમાં આપણને સૌને ખૂબ ખૂબ બળ આપ્યું એવા ગુરુ હરિપપ્પાજી મહારાજ, તારાબેન અને પરમ પૂજ્ય દીદીને પ્રાર્થના કરું કે આપ અમને સન્મુખ દર્શન કરવા માટે પધારો, કરાવવા માટે પધારો. રોમ રોમે પપ્પાજી વસે, પપ્પાજી વી રસાઈ રૂચે, વાતે વાતે પપ્પાજી બોલે, પપ્પાજી વિના નપાળ વીતે. પ્રભુ સ્વરૂપે પપ્પાજી આજે પ્રત્યક્ષ અવની પ્રગટ્યા. હું જે નામ બોલું તે સ્વરૂપ મુક્તો સ્ટેજ પાસે હાજર થઈ જાય. સવિતાબેન જામનગર, રંજનબેન જગડ, બેલાભાભી ખેતવાડી અને ત્યારબાદ વિદ્યાબેન, પ્રીતિબેન દેસાઈ અને અમીબેન જોશી. આ મુક્તોને પ્રાર્થના કરું કે સ્ટેજ પાસે હાજર રહે. આજના આ કાર્યક્રમમાં જે અવિભક્ત આત્મ દર્શન પરમ પૂજ્ય તારાબેનનું પુસ્તક છે, એમાં આ બધા અનુભવો અંતરમાં પુસ્તકમાં છુપાયેલા હતા, જેને મયુરીબેને ખરેખર આ કાર્યક્રમમાં પ્રસ્તુત કર્યા. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. વિદ્યાબેન ગુરુ હરિપપ્પાજી મહારાજને હાર અર્પણ કરે છે. તારાબેનને પ્રીતિબેન દેસાઈ અને દીદીને અમીબેન હાર અર્પણ કરવા માટે પધારે. દિવ્ય પર્વનો આનંદ દિલમાં, દિવ્યતા પર્વનો સત્કાર કરવા. જે વાત કરી રહી હતી કે જે અનુભવ દર્શન પુસ્તકમાં છુપાયેલા હતા, જેને આજે આપણે ખૂબ સુંદર રીતે જોયા, એમાં જ એક છુપાયેલો મયુરીબેનનો પણ પ્રસંગ છે. એમાં એમણે લખ્યું છે કે નામ કરે બહુ કામ, તારાબેન બોલીએ ત્યાં મન શાંત થઈ જાય, હૈયું ભાવુક થઈ જાય, ઇન્દ્રિયો અંતકરણ ઉગ્ર હોય તો શાંત થઈ જાય, એમના શરણે જવા આતુર થાય એવો નામનો એમનો પ્રતાપ છે ને એમના દર્શનથી અંતર ટાઢું થાય. મનમાં ઉઠતા પણ તો શું કેમ એના જવાબ આપોઆપ મળી જાય અને પ્રાપ્તિના કેફમાં આવી જવાય. આ અનુભવ એમના પુસ્તકમાં એમને પોતે લખ્યો છે ને આજે એમણે સાકાર અનુભવ્યો કે ખૂબ હસતા રમતા આજે બધી જ જવાબદારીમાં તેમને સ્થિત પ્રજ્ઞતા રહી, અંતર ટાઢું રહ્યું એવા મયુરીબેનને આપણે વધાવીએ. પરમ પૂજ્ય દીદી એને આપણા સૌ વતી પુષ્પગુચ્છ અર્પણ કરશે. પૂજ્ય મયુરીબેન.
કારણે ધામ થકી આયો રે હું તો તપ કારણે ધામ થકી આયો રે ધામી પોતે ગાય એવા સત્ય દર્શન દેવા રે પધાર્યા ઓળખાયા રે તારા બેનના સાધમાં અવિભક્ત પરમાત્માની જય બોલો 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 સાધમાં નીરજ સાક્ષાત કરે સ્વાગત કરે તાલા નીરજ સાક્ષાત કરે સ્વાગત કરે તાલા નીરજ સાક્ષાત કરે સ્વાગત કરે તાલા નીરજ સાક્ષાત કરે સ્વાગત કરે તાલા. આવી ટેકનોલોજીમાં જો અનંત કાર્યક્રમો મયુરીબેન કરે એવી અંતરની પ્રાર્થના સાથે ને બધે સફળતા મળશે એમને. આપણે આ કાર્યક્રમમાં દેવીબેનના, જસુબેનના અને પપ્પાજીના, તારાબેનના સર્વના આશીર્વાદ અને અનુભવ મહાત્મ્ય આપણને જીવવા માટેની ગરજના વાક્યો મળ્યા. તો દીદીને પણ પ્રાર્થના કરીએ કે તમે પ્રત્યક્ષ રૂપે અમને આશીર્વાદ આપો. હે મહારાજ, ચાલો સહેજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવરી પપ્પાજી મહારાજની જય. ખરેખર કાર્યક્રમ તો અદ્ભુત હતો. થોડી થોડી વારે પ્રસંગ આવે, ભજન આવે, નૃત્ય આવે. મને તો બેઠા બેઠા રહેવાતું જ નહોતું. મને એમ થાય હું પણ સ્ટેજ ઉપર જતી રહું. હું પણ એક નાની બેન તારાબેનની સાથે 20 વર્ષની ઉંમરથી તો કાયમ સાથે રહ્યા. પણ એના પહેલાં 10 વર્ષની હતી ત્યારથી તારાબેન સાથે હતા અમે. એટલે આજે તો આનંદ થયો. મને લાગે છે કે હું આખા કાર્યક્રમમાં એક વાત એવી શીખી, સ્વભાવમાં થોડી ધીરજ રાખવાની અને મહાત્મ્ય ભર્યું જીવન હોય તો ભગવાન સદાય આપણી સાથે જ હોય છે. તારાબેનનું સ્વરૂપ એવું હતું, કોઈ વાતનો આગ્રહ જ નહીં, હંમેશા સેવાની ગરજ. પછી શાક સમારવાની હોય કે તબલા વગાડવાની હોય, કોઈ પણ પ્રકારની સેવા ગરજ રાખીને કરતા પપ્પાજીનું જે સૂત્ર હતું, ગરજુ થઈ સેવા કરવું. અને એમને કોઈ દિવસ કમવા પણ લાગ્યું જ નથી. તો મને એમ લાગે છે કે આપણે શીખીએ. બીજું મારે કંઈ કહેવું નથી. તમને ખબર જ છે કે મારો ટાઈમ જ્યારે આવે ને ત્યારે કઈ પ્રવૃત્તિ આપણે કરવાની હોય, કોને આવડશે? જુઓ ને, 7:30 તો થઈ ગયા. 7:30 આપણે શું કરતા હોઈએ રોજ? બધાની વાતો બંધ થઈ જાય. મોઢું ચાલે ને વાતો બંધ, એ કેવું વાત હશે? હે ને? બસ એટલે મને બોલવાનો લાભ આપ્યો એ બદલ મને બધાનો આભાર માનું છું. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. દીદીની પરાવાણીમાંથી આપણને શીખવા મળ્યું કે જે દીદી કહે છે કે હું શીખી એ આપણે શીખવાનું છે. તો એવી શીખ અમે લઈએ એની પ્રાર્થના સાથે હું
સવિતાબેન જામનગર, રંજનબેન જગડ, બેલા ભાભી ખેતવાડીને પ્રાર્થના કરું કે ગુરુહરિ પપ્પાજી મહારાજ તારાબેન અને દીદીને હાર અર્પણ કરવા પધારે. સવિતાબેન ગુરુહરિ પપ્પાજી મહારાજને, રંજનબેન જગડ તારાબેનને, બેલા ભાભી ખેતવાડી પરમ પૂજ્ય દીદીને. ત્યારબાદ બધા જ કલાકારો તૈયાર રહે. પરમ પૂજ્ય દયાબેન, પરમ પૂજ્ય માયાબેન અને પરમ પૂજ્ય મીનાબેન પણ સ્ટેજ પર પધારશે અને એક સ્મૃતિ માટેનો ફોટો પાડી લઈએ. ત્યાર આપણી સભાનો કાર્યક્રમ પૂરો કરીશું. જોયા માન્યા ઓહો આ પરમાત્મા, જોયા માન્યા ઓહો આ પરમાત્મા, આત્મમાં તે સ્થાપી દીધા. સદાય ના ભળી નજર રાખી એની નજર ઝીલી જીવ્યા. જોયા માન્યા ઓહો આ પરમાત્મા, આત્મમાં તે સ્થાપી દીધા. સદાય ના ભળી નજર રાખી એની નજર ઝીલી જીવ્યા. જેવા માન્યા તે એવા જ ભાવે સકુદિલમાં પ્રભુ સ્થાપી દીધા. પ્રભુ સંગમાં પ્રભુ ધરવા રહે જીવન આદર્શ તારા. જોયા માન્યા ઓહો આ પરમાત્મા. બધા જ કલાકારો પરમ પૂજ્ય દયાબેન, પરમ પૂજ્ય માયાબેન, પરમ પૂજ્ય મીનાબેન સ્ટેજ પર પધારે અને કલાકારો પણ જલ્દીથી ગોઠવાઈ જાય. આપણી સભાનો કાર્યક્રમ પૂરો થાય છે. સર્વ મુક્તો વિદાય લઈ શકશે. છે સાચી પ્રીતિ રે પ્રીતિ રે પ્રીત તારી સાચી, જ્યારે જુએ ત્યાં રામજી. હો પ્રીતિ રે પ્રીતિ રે પ્રીત તારી સાચી, જ્યારે જુએ ત્યાં રામજી. જ્યારે